અમદાવાદના શહેરના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરે કેન્સર દર્દીઓ માટે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને પીઈટી સીટી સ્કેન સેન્ટરનો પ્રારંભ કર્યો છે। આ સાથે જીસીએસ હોસ્પિટલ અમદાવાદની એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજ બની છે જે પોતાના કેમ્પસમાં જ પીઈટી સીટી સ્કેનને અને એડવાન્સ રેડિયેશન થેરાપીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે। આ માટે 5400 ચોરસ મીટરમાં ફેલાયેલું એક સમર્પિત કેન્સર કેર સેમ્પલ પણ તૈયાર કરવામાં આવ્યું છે। હોસ્પિટલ ખાતે ટબીમ ટેકનોલોજી ઉપલબ્ધ કરવામાં આવી છે જે કેન્સરના કોષો પર સચોટ પ્રહાર કરીને દર્દીની સુરક્ષા અને ઝડપી રિકવરી સુનિશ્ચિત કરે છે। મહત્વની વાત છે કે જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ નથી તેઓને પણ પીએમજય પેકેજ રેટ મુજબ જ રાહત દરે સારવાર આપવામાં આવે છે। ઉપરાંત વિવિધ ટીપીએ અને સાથે સરકારી યોજનાઓ હેઠળ કેશલેસ સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આજે આપણે આજના દિવસે એક રેડિયેશન સેન્ટર અને જેમાં ન્યુક્લિયર મેડિસિન અને રેડિયેશન સેન્ટર એમ કહીએ તો આરએન બ્લોક કરીને અમે એક નવું આજે ઓપનિંગ કર્યું છે કે જેમાં અત્યારે ફેઝ 1માં અમે કહીએ તો રેડિયેશનનું મશીન જે ટ્રુબિન મશીન છે અને પેટ સ્કેન જે કરી શકાય છે એ મશીન બંને મશીન અત્યારે આપણે ચાલુ કર્યા છે જેનાથી હવે કેન્સરના દર્દીઓને ડાયગ્નોસિસથી લઈને બધી જ ટાઈપના સારવાર કે જેમાં સર્જરી હોય છે કીમો હોય છે અને રેડિયેશન કે જે બાકી હતું જેના માટે અમારે બીજે એમને હોસ્પિટલમાં મોકલવા પડતા તો એ હવે એક જ છત નીચે એમને બધી જ ડાયગ્નોસિસથી લઈને સારવાર સુધીની ટ્રીટમેન્ટ અહીંયા મળશે જેનાથી પેશન્ટ અને પેશન્ટના દર્દીઓને બીજે ક્યાંય ભટકવું પડતું હતું એ એમના માટે ઇઝી થશે અને આ બધી જ સારવાર આપણે આયુષ્યમાન કાર્ડ હેઠળ મફતમાં છે અને એવા પેશન્ટ કે જેની જોડે આયુષ્યમાન કાર્ડ પણ નથી એ લોકોને આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે અહીંયા સારવાર આપીશું।